જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ત્યારે વાત કરીશું છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરાયેલ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કાર્યક્રમની. દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય વન દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ્સ દર વર્ષે 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ વન દિવસની ઉજવણી શા માટે? આ પ્રશ્ન થાય ત્યારે આપણે જણાવી દઉં કે આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વભરના લોકોમાં વન અને વૃક્ષોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વનોથી મળતા પર્યાવરણીય, આર્થિક અને સામાજિક લાભો વિશે જનજાગૃતિ લાવવા માટે આ દિવસ મહત્ત્વપૂર્ણ ગણાય છે. ત્યારે બીજો સવાલ એ થાય છે કે આ દિવસની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ? તો આપણે એ પણ જણાવી દઉં કે 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઘોષિત કર્યો હતો અને 2013થી આ દિવસની ઉજવણી શરૂ થઈ. ત્યારે સવાલ એ થાય કે વિશ્વ વન દિવસની ઉજવણી કેવી રીતે કરાય? તો આપણે પણ જણાવી દઉં કે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરીને, વન સંરક્ષણ માટે જાગૃતિના કાર્યક્રમો કરીને, પર્યાવરણની સુરક્ષાને લઈ સેમિનાર અને ચર્ચાઓ કરીને, વિદ્યાર્થીઓ અને જનતામાં વન સંરક્ષણ અંગે માહિતી ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરીને દર વર્ષે આ દિવસની એક વિશિષ્ટ થીમ હોય છે, જે વર્તમાન પર્યાવરણ અને વન સંરક્ષણ સાથે સંબંધિત હોય છે. તેને અનુલક્ષીને ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં ફતેપુરા નર્સરી ખાતે કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષક VM દેસાઈ, RFO NC રાઠવા અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત વન સંરક્ષક વનપાલ રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ, સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સમતોલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવાની સમજ આપવામાં આવી અને નાયબ વન સંરક્ષક દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવિ ગણી યુવા દેશ, યુવા વિકાસ અને સાથે આવનારી ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી. તેમજ જંગલમાં દવ લગાડવા, ડુંગર નવડાવવા જેવી જે જૂની, પુરાણી અને ખોટી માન્યતાઓ જે આ પંથકમાં પ્રવર્તમાન છે તેના વિશે લોકોમાં જાગૃતતા લાવવા અને જેમાં વન વિભાગ સહિત લોક સહકાર થકી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવાનોને નર્સરીની મુલાકાત કરાવવામાં આવી હતી. યુવાનોને રોપ ઉછેર તેમજ વાવેતરની જાણકારી આપવામાં આવી હતી અને નગરમાં પ્રજાજનોમાં જાગૃતિ લાવવા વન વિભાગ દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.